આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢના સૂરજ ફન વર્લ્ડમાં 10 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે। તો રાઇડની દોરીમાં પગ આવી જતા આ ઘટના બની હતી। પોરબંદરના બાપોદર ગામથી સ્કૂલનો પ્રવાસ આવ્યો હતો। બાપોદર પ્રાથમિક શાળાથી 51 વિદ્યાર્થીઓ પ્રવાસે આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીની લઘુશંકાએ જતા રાઇડની દોરી તેના પગમાં ફસાઈ હતી। 15 ફૂટ સુધી વિદ્યાર્થીની ઊંચી લટકી રહી હતી। 15 ફૂટ નીચે પટકાતા વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તો હોસ્પિટલ પહોંચતા પહેલા જ વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે। તો ફન વર્લ્ડના સંચાલકોની બેદરકારીનો પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। ઘટના પગલે પોલીસ પણ તુરંત પહોંચી આવી હતી। આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે ફરિયાદ નોંધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। તો સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢના સૂરજ ફન વર્લ્ડમાં 10 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે। તો રાઇડની દોરીમાં વિદ્યાર્થિનીનો પગ ફસાઈ જતા આ ઘટના બની હતી। તો 15 ફૂટ સુધી વિદ્યાર્થીની ઊંચી લટકી રહી હતી અને ગંભીર રીતે નીચે પટકારતા તેને ઈજા પહોંચી હતી। સારવાર આપે તે પહેલા જ આ વિદ્યાર્થીનીનું મોત થયું છે। મારું નામ કેશુભાઈ લીલા બાપોદર, પ્રવાસ બાપોદર ગામ છે, રણાવા તાલુકા પોરબંદર। ક્યાં આવ્યા હતા? અહીંયા જુનાગઢ સુરત ફંડવડ। હા, શું ઘટના બની હતી, કઈ રીતની હતી? એમાં હું વિદ્યાર્થીને સબદોડમાં બેસવાનું હતું, તો 51 વિદ્યાર્થી હતા, તો એમાંથી 20-22 વિદ્યાર્થી બેસવાનો વારો આવી ગયો, બીજા બારોબાર ઉભા। તો આ બેન હે એ બીજી બેન કાકાની દીકરીને લઈને કે મારે બાથરૂમ જવું થાય, બાથરૂમ જઈ આપી ગઈ। તો બીજી પહેરી હતી એને કહ્યું કે આપણે ટીચરને પૂછ્યા વગર નથી જવું તો ના ના એટલામાં હોય કે ટીચરને પૂછવા જાવ, હમણાં ત્યાં બાથરૂમ કરીને ભાગી એવું। તો હવે એમ ત્યાં રોપવે હાલતો હતો, તો રોપવેની પટ્ટી ફરતી છે ને એમ એનો પગ આવી ગયો કે શું થયું કંઈ ખબર ન પડી, પકડી લીધી તો હારે ઉપર ચડી, હારે ત્યાં ગઈ તો બસમાં એને કંઈક ગભરામણ થઈ જાય તો હાથમાંથી પટ્ટો મુકાઈ ગયો એટલે શું થયું તો ઊંધેમાંથી તો પોરબંદરના બાપોદર ગામથી સ્કૂલનો પ્રવાસ આવ્યો હતો। બાપોદર પ્રાથમિક શાળાથી 51 વિદ્યાર્થીઓ પ્રવાસે આવ્યા હતા અને જેમાં એક વિદ્યાર્થીનીનું મોત થયું છે। તો વિદ્યાર્થીની લઘુશંકાએ રાઇડની દોરીમાં તેનો પગ ફસાયો હતો અને જેમાં 15 ફૂટ સુધી વિદ્યાર્થીની ઊંચી લટકી રહી હતી। ગંભીર રીતે તે નીચે પટકાઈ હતી, તેને ઈજાઓ પણ પહોંચી હતી, પરંતુ હોસ્પિટલ તેને સારવાર માટે લઈ જતા પહેલા તેનું રસ્તામાં જ મોત થયું હતું। આચાર્ય શ્રી બાપોદર પ્રાથમિક શાળા રાણાવાવ। અમે બાળકોને જૂનાગઢ પ્રવાસે લઈ આવેલા। સવારના સક્કરબાગ, ત્યાંથી ઉપરકોટ, ત્યાંથી શેરનાથ બાપુની જગ્યા અને સાયન્સ સિટી અને લાસ્ટમાં સૂરજ ફનર। ત્યાંથી અમે નીકળવાના હતા એ પહેલાં આવી ઘટના બની ગયેલી છે કે જેમાં એક બાળકી ત્યાં બેઠેલી અને બાકીના બાળકો અમે રાઇડ્સમાં રહી ગયેલા ત્યાં બેઠેલી અને એ પાછળ અના ભાગમાં વોશરૂમ માટે ગયેલી અને ત્યાં એમનો દોરડામાં પગ ફસાઈ ગયો અને તેને આવી ઘટના બની છે। ક્યાં ઘટના બની ત્યાં? ટોરાના સામેના ભાગમાં પાછળના। તો રાઇડની દોરીમાં પગ આવી જતા ઘટના બની હતી। 10 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત થયું છે। સૂરજ ફન વર્લ્ડમાં 10 વર્ષીય વિદ્યાર્થી મોતને ભેટી છે। તો 15 ફૂટ સુધી વિદ્યાર્થીની ઊંચી લટકી રહી હતી। 15 ફૂટ નીચે પટકાતા વિદ્યાર્થીનીને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તો તેને હોસ્પિટલ પહોંચતા પહેલા જ વિદ્યાર્થીનીનું મોત થયું હતું। તો બીજી તરફ ફન વર્લ્ડના સંચાલકોની બેદરકારીનો પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। તો ઘટનાને પગલે પોલીસ પણ તુરંત હોસ્પિટલ પહોંચી હતી અને આ મામલે ફરિયાદ પણ દાખલ કરાઈ છે।